જુલાઈ 2025 બુધવારના રોજ સૂર્યનું પહેલું કિરણ આપની પ્રાર્થનાના મંગલ કાર્ય બનાવે છે. તેવી જ રીતે પ્રાર્થનાની નવી વાતો જો આપણે આપણા જીવનમાં ઉતારીએ તો આપણું જીવન પણ મંગલ કાર્ય થઈ જાય છે. તો આજના જનરલ નોલેજના પ્રશ્નો લઈને આવશે અવિરા ધોરણ 9. પ્રશ્નો: ગાંધીજીની હત્યા કયા સ્થળે કરવામાં આવી હતી? ઈસવીસન 1752 માં ભારતનો પ્રથમ નકશો કોણે દોર્યો હતો? વંદે માતરમ ગીત કયા પુસ્તકમાં પ્રકાશિત થયું હતું? આનંદ મઠ. ભારતનો સંસ્કૃતિ તરીકે કયો પર્વત ઓળખાય છે? ગૌતમ હિમાલય પર્વત. ડુંગરી જો કોનું ઉપનામ છે? વિરેન્દ્ર. કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે અને તેની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે? જયદીપ. મૌડીનું પ્રાચીન નામ કયું છે? મૌડીનું પ્રાચીન નામ કયું છે? મધુપુરી. ભારતમાં બનેલું સૌપ્રથમ કોમ્પ્યુટર કયું છે? ભારતમાં બનેલ સૌપ્રથમ કોમ્પ્યુટર કયું છે? સિદ્ધરાજ. માછી નામનો જાણીતો વિસ્તાર કયા સ્થળે આવેલો છે? માંચી. પાવાગઢ. અસ્તુ. તેવી જ રીતે આજની વાર્તા ચિરાગ ધોરણ 9 લઈને આવશે. ચિરાગ રજનીકાંત છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. મારો આજનો વિષય છે વાર્તા કીડી અને કબૂતર. એક નદી કિનારે ઘટાતા ઝાડ ઉપર એક કબૂતર રહેતું હતું. ઝાડના થડ પાસે કીડીનો દર હતો. કીડી અને કબૂતર વચ્ચે દોસ્તી. એક દિવસ નદીમાં પૂર આવ્યું અને કીડીબેન પાણીમાં તણાયા. કબૂતરની નજર તેના પર પડી. તેને તરત જ ઝાડનું પાંદડું તોડી કીડી પાસે ફેંક્યું. પાંદડું જેવું નીચે પડ્યું તેવું જ કીડી તેના પર ચડી ગઈ અને બચી ગઈ. થોડા દિવસ બાદ કીડીએ એક શિકારીને તીર તાકીને ઊભેલો જોયો. તે કબૂતરને મારવા જતો હતો, પરંતુ કીડીએ સડસડાટ તેના પાસે જઈ તેના પગે બટકો ભર્યો. તીર તો છૂટી પણ નિશાનું ચૂકી ગયું. કબૂતરે શિકારીને જોયો અને તેના પ્રાણ બચાવવા બદલ કીડીનો આભાર માન્યો. મિત્ર એવા રાખવા કે મુશ્કેલીમાં આપનો સાથ આપે. આજનો શબ્દ: અંગ્રેજી બટરમિલ્ક, ગુજરાતી છાશ, હિન્દી છાશ, સંસ્કૃત તક્રમ. આજનો સુવિચાર: જીવી લે જિંદગીની પરે પર તું આજ, જીવી લે જિંદગીની પરે પર તું આજ, કારણ કે વીતેલા વર્ષોના બેકઅપ નથી હોતા. આજનો કોયડો: મેવાડની ધરતી પર રાણા આવે યોદ્ધા વીર, હલ્દી ઘાટીને ગુંજાવે એ કોણ થયા સુરવીર. મનીષા. જો મહારાણા પ્રતાપ વિશે કહેવું હોય તો મહારાણા પ્રતાપે ક્યારેય મુગલો સામે તેમનું મસ્તક નીચું થયું ન હતું. જો છત્રપતિ શિવાજી અને મહારાણા પ્રતાપ ન હોત તો આજે આપણે મુશ્કેલીઓમાં હોત. આજનો ઇતિહાસ: 9 જુલાઈ 1938માં ભારતીય ફિલ્મ અભિનેતા સંજીવ કુમારનો જન્મ સુરત ખાતે થયો. 9 જુલાઈ રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 9 જુલાઈના રોજ 19
1970ના રોજ ભારતે તેના રાષ્ટ્રીય પ્રાણી તરીકે રોયલ બંગાળનો ટાઈગરને સ્વીકાર્યો હતો. આજનો દિન વિશેષ. ભારતીય રાષ્ટ્રીય પ્રાણી વાઘ વિશેષ. 9 જુલાઈના રોજ 1979ના રોજ ભારતે તેના રાષ્ટ્રીય પ્રાણી તરીકે રોયલ બંગાળ ટાઈગરને સ્વીકાર્યો હતો. વર્ષ 1969માં વાઘને સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત વર્ષ 1970ની 1 એપ્રિલે વાઘની સૌથી વધુ સંખ્યા ધરાવતા અને વર્ષ 1936માં સ્થપાયેલા દેશના પ્રથમ નેશનલ પાર્ક જીમ કોર્બેટની થઈ હતી. પછી આ પ્રોજેક્ટ બીજા 8 નેશનલ પાર્કમાં વિસ્તારી દેવાયો હતો. વાઘનું પ્રતિગ્રહ સામાન્ય રીતે દરેક ભારતીય સિક્કાઓ અને ચલણી નોટો પર જોવા મળે છે. આ સિંહની પ્રતિકૃતિ કુલ 4 સિંહની બનેલી છે, જેમાં 3 સામે જ દેખાય છે અને બાકીનો એક પાછળ છુપાયેલો છે. આજના પ્રશ્નો. વિદેશની ધરતી પર સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું શ્રેય કોને જાય છે? સુમિત. વીર સાવરકરે લખેલ કયું પુસ્તક વિશ્વનું પ્રથમ પુસ્તક બન્યું કે જે પ્રકાશિત થયા પહેલા પ્રતિબંધ જાહેર થયું? સુમિત. 1857 ભારતના કયા ક્રાંતિકારી આઝાદ તરીકે ઓળખાયા હતા? મનીષા. આપના દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 28મી ફેબ્રુઆરી. ભારતના કયા સાહિત્યકારને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળેલ છે? મનીષા. આજની કહેવત. પડ્યો પોદરો ધૂળ ઉપાડ. અર્થ. ખરા